મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે બધા મેથેમેટિકલ ફંક્શન્સ વિશે સવિસ્તાર ચર્ચા કરી ગયા છીએ. આજના લેક્ચરમાં મારો પ્રયત્ન એવો રહેશે કે સ્ટેટિસ્ટિકલ ફંક્શન્સ અને ડેટ ફંક્શન વિશે આપણે ગહન ચર્ચા કરીએ. એઝ આઈ સેડ, મેં પહેલા પણ તમને કીધું કે પ્રમાણે મેં એક સરસ શીટ બનાવી છે કે જેની અંદર કોઈ ફંક્શન રહી પણ ના જાય, અને આ શીટના માધ્યમ દ્વારા તમને એ પણ ખબર પડે કે કયા કયા ફંક્શન દ્વારા શું શું કરી શકાય છે. એનું સામે એનું વિવરણ પણ લખેલું છે, અને એનો ડિટેલ સ્ટડી કરવા માટે એ ફંક્શન ઉપર જઈ અને તમે વ્યૂ પર ક્લિક કરી શકો છો, વ્યૂ બટન ઉપર ક્લિક કરી શકો છો. VBA ના માધ્યમથી આ બનાવવામાં આવેલું છે. VBA ના માધ્યમથી આ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આપણે અત્યારે સ્ટેટિસ્ટિકલ ફંક્શન્સ વિશે વાત કરીએ તો આ સ્ટેટિસ્ટિકલ ફંક્શનની કેટેગરીની અંદર સૌથી પહેલું ફંક્શન છે તે એવરેજ ફંક્શન છે. મિત્રો, સ્ટેટિસ્ટિકલ ફંક્શનની કેટેગરી અને મેથેમેટિકલ ફંક્શન્સની કેટેગરી એ એકદમ એક પ્રકારની નજીકની કેટેગરીઝ છે. સ્ટેટિસ્ટિકલ ફંક્શનની અંદર ખાસ કરીને વધારે પૂર્ણાંક સંખ્યા ઉપર ભાર આપવામાં આવે છે, જ્યારે મેથેમેટિકલ ફંક્શન્સની અંદર પૂર્ણાંક સંખ્યા ઉપર વધારે ભાર છે, જ્યારે સ્ટેટિસ્ટિકલ ફંક્શનમાં ગાણિતિક પ્રક્રિયાઓ ઉપર અને ખાસ કરીને એના જે રિઝલ્ટ છે એ મોટા ભાગના અપૂર્ણાંક સંખ્યાઓમાં પ્રાપ્ત થતા હોય છે. મેથેમેટિકલ પ્રોસેસની અંદર મેથેમેટિકલ જે ફંક્શન હતા એની અંદર બધા પરિણામો સામાન્ય રીતે પૂર્ણાંકોમાં તમને આઉટપુટ તરીકે પ્રાપ્ત થતા. સ્ટેટિસ્ટિકલની અંદર તમને બધા રિયલ અથવા તો ફ્લોટિંગ વેલ્યુ તરીકે તમને રિઝલ્ટ પ્રાપ્ત થશે. એવા ફંક્શન્સ છે આની અંદર. એવું જરૂરી નથી બધા ફંક્શન એ જ રીતે બિહેવ કરે, પણ મોટા ભાગના ફંક્શન આવું ટેન્ટેટિવ કહી શકાય. તો સૌથી પહેલું ફંક્શન છે મિત્રો, સૌથી પહેલું ફંક્શન છે અહીંયા એવરેજ ફંક્શન છે. તમે બધા જાણો છો એવરેજ એટલે એક પ્રકારની સરેરાશ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે તે સરેરાશ. એવરેજ એટલે સરેરાશ. તો જ્યારે કોઈ પણ એવરેજ શોધવાની હોય ત્યારે બે વસ્તુઓ તમારી પાસે હોવી જોઈએ. તમારો ડેટા એટલે કે ડેટાનો સરવાળો, અને એને ભાગ્યા કેટલા ડેટા તમારે એવરેજ શોધવાની છે તે તમારી બે પાસે હોવી જોઈએ. એટલે બંને પેરામીટર તમારે અહીંયા આગળ ઇનપુટ કરવા પડે. પણ ના, એવું નથી. અહીંયા જે છે તે એવરેજ ફંક્શન એ બંને વસ્તુ એક જાતે નક્કી કરી લે છે. તમે એને રેન્જ આપો એટલે રેન્જમાંથી ડેટા પ્રાપ્ત કરે, અને સાથે સાથે એ ડેટાનું કેટલો ડેટા છે એનું કાઉન્ટિંગ પણ જાતે કરે, અને એની એવરેજ તમને સાથે શોધી આપશે. તો આ રીતે એવરેજ ફંક્શન જે છે એ બંને કામ એક સાથે કરે. તમારે પેરામીટર તરીકે એવરેજની અંદર ફક્ત અને ફક્ત એની ડેટાની રેન્જ જ ઇનપુટ કરવાની હોય છે. ડેટાની રેન્જ તમારે ઇનપુટ કરવાની હોય છે. Okay, this function calculates the average from the list of number. If the cells is blank, contain text, the cell will not be used in average function. જો તમારો વચ્ચેનો જે ડેટા છે એ 0 હશે, અથવા તો એ બ્લેન્ક હશે, અથવા તો ટેક્સ્ટ હશે, તો એને એવરેજની અંદર કાઉન્ટમાં લેશે નહીં. એવરેજની અંદર એ ગણતરીમાં એ ડેટાને રહેશે નહીં. અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. If the cells contain 0, the cell will be included in the average calculation. સેલની કિંમત જો 0 હશે તો એને એવરેજના કેલ્ક્યુલેશનની અંદર દાખલ કરવામાં આવશે, એને ગણતરીમાં લેવામાં આવશે. પણ ટેક્સ્ટ હશે અથવા તો નોન ઝીરો વેલ્યુ કોઈ હશે જ નહીં તો એને ગણતરીમાં લેવામાં આવશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે એની અંદર તમારા D4 થી શરૂ કરીને J4 સુધીની વેલ્યુ ઉપર એવરેજ શોધવાનું આ ફંક્શન અહીંયા આગળ લખેલું છે. તો તમારી પાસે 31, 32, 30, 31, 32, 29 અને 26 અને અહીંયા 27 આ J4 ની અંદર પણ કોઈ કિંમત છે, અને આની અંદર પણ કોઈ કિંમત 28 અને 27 એમ બે કિંમતો તમારી પાસે આની અંદર છે. તો ટોટલ કરવામાં આવશે અને 1, 2, 3, 4, 5, 6 અને 7 એને ભાગ્યા 7 કરવામાં આવશે, અને તમને એવરેજ જે છે અહીંયા પ્રાપ્ત થશે. બરોબર, ધ્યાન આપો. એવરેજ જે છે એ અમુક વખતે પૂર્ણાંકમાં ન પણ હોય, અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. તો એવરેજ જે છે એ અહીંયા અપૂર્ણાંકનું ઉદાહરણ પણ તમને આપવામાં આવ્યું છે, પણ અહીંયા આગળ કોઈ કન્ટેન્ટ નથી. બરોબર, ધ્યાન આપજો. એટલે ટ્યુઝડેની કિંમતને અહીંયા અંદર સાથે ગણતરીમાં લેવામાં આવશે નહીં. એટલે 30, 32, 29, 26, 27 અને 28, 1, 2, 3, 4, 5 અને 6 અહીંયા 6 ની એવરેજ કાઢવામાં આવશે. હું અહીંયા બંને વસ્તુ તમને બતાવું. અહીંયા પહેલા સરવાળો કરીએ તો ઇક્વલ ટુ સમ
અહીંયા આ બે પ્રક્રિયાઓ એક ભેગી થાય છે, કોમા કોમા આટલી રેન્જ, આ એની રેન્જ એટલે 172, અને તમારી પાસે કાઉન્ટ કેટલા છે તો અહીંયા ઇક્વલ ટુ COUNT કાઉન્ટ ફંક્શન છે. અહીંયા આ કાઉન્ટ ફંક્શન છે, અહીંયાથી અહીંયા શરૂ કરી અને ટોટલ તમારી પાસે 6 ડેટા ભેગા થાય છે. અને હવે તમે એને 172 N8 ડિવાઇડેડ બાય 6 તો 28.67 તમારી જે છે તે એવરેજ આવે. એટલે ટ્યુઝડે જે છે એને ગણતરીમાં લેવામાં આવેલો નથી એમ તમારે માનવાનું રહેશે. એટલે બે ફંક્શન ભેગા થઈને એવરેજ ફંક્શન બને છે. એટલે મેથેમેટિકલ ફંક્શનનું અપગ્રેડેશન છે. ઠીક છે, આગળનું ફંક્શન જોઈએ. બીજું ફંક્શન છે કોરિલેશન એફિશિયન્ટ બિટવીન ડેટા સેટ્સ. શું સેટ કરે છે, તમને શું આપે છે? This function examine two sets of data to determine the degree of relationship between the two sets. બે જે ડેટા આપેલા છે એના વચ્ચે કેટલું કોરિલેશન છે એના ગણતરી કરવાનું કામ આ કરે છે. The result will be decimal between 0 and 1. And the larger the result, the greater the correlation. વેલ્યુ જેટલી વધારે મોટી હશે એનું કોરિલેશન સહસંબંધ કહેવાય. ગુજરાતીમાં કોરિલેશન એટલે સહસંબંધ એક આખી પ્રક્રિયા છે. સહસંબંધનું આખું એક બહુ મોટો વિષય છે આંકડાશાસ્ત્રની અંદર. સ્ટેટિસ્ટિક્સની અંદર કોરિલેશન એક બહુ મોટો વિષય છે, સબ્જેક્ટ છે. ઇન અબાઉટ ટેબલ આ ઉપરનું જે કોઠો છે એની અંદર the monthly temperature is compared against the cells of air condition unit. ટેબલ 1 ની અંદર જે છે એ માસિક એવરેજ ટેમ્પરેચર આપેલું છે અને એની સામે એર કન્ડિશનનું વેચાણ આપેલું છે. માસિક ટેમ્પરેચર અને એર કન્ડિશનનું વેચાણ, આ બંને વચ્ચેનું કોરિલેશન અહીંયા આગળ શોધવાનો પ્રયત્ન કર્યો છે. સહસંબંધ, કેટલો સહસંબંધ છે? અહીંયા સહસંબંધની કિંમત જે છે તે 0.864, એટલે બંને વચ્ચે ખૂબ જ સારો સંબંધ છે. બંને વચ્ચે સહસંબંધ વધારે સારો છે એવું કહી શકાય. શેના વચ્ચે? તો એવરેજ ટેમ્પરેચર અને એર કન્ડિશનના વેચાણ વચ્ચે ખૂબ જ સારો સહસંબંધ છે એમ તમે કહી શકો છો. તો અહીંયા જો 20 ટેમ્પરેચર છે તો એ વખતે એવરેજ ટેમ્પરેચર જાન્યુઆરીમાં 20 હતું, તેની સામે 100 એર કન્ડિશનનું વેચાણ થયું, 30 થયું એટલે 200 થયું, 30 થયું માર્ચમાં તો 300 વેચાણ થયું, 40 થયું તો અહીંયા વેચાણ 200 ઘટ્યું છે વેચાણ, કંઈ વાંધો નહીં. 50 મેમાં 50 ટેમ્પરેચર થયું તો 450 ટેમ્પરેચર થયું, જૂનમાં 400. તો આ રીતે એવરેજ ટેમ્પરેચર અને એર કન્ડિશનના વેચાણ વચ્ચેનો સહસંબંધ અહીંયા નક્કી કરવામાં આવ્યો છે. અને એના માટે અહીંયા ફંક્શન લખ્યું છે કોરિલેશન D5 to D10, અને બીજો ડેટા સેટ આપેલો છે તે E5 to E10. તો અહીંયા 0.864 કોરિલેશન પ્રાપ્ત થાય છે. The correlation shows that it is the 0.864 relation between the data. In table 2, the cost of advertising has been compared to sales. એટલે તમારી જાહેરાતની કિંમતો અને એની સામે તમારા વેચાણના આંકડા આપેલા છે, તે બંને વચ્ચેનું કોરિલેશન સ્થાપિત કરવાનો પ્રયત્ન કરેલો છે. અહીંયા તમારી જાહેરાત પાછળ ખર્ચો 2000 થયો છે તો એનું વેચાણ 20000 છે. એ રીતે અહીંયા આખો એનો સહસંબંધ સ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો છે. તો મિત્રો આ રીતે કોરિલેશન શોધી શકાય, સહસંબંધ સ્થાપિત કરી શકાય ડેટા વચ્ચે. એટલે આ એક સ્ટેટિસ્ટિકલ ફંક્શન છે. કાઉન્ટ ફંક્શન આપણે જોઈ ગયા છે, કાઉન્ટ ઇફ પણ જોઈ ગયા છે. અચ્છા, આ કાઉન્ટ એ ફંક્શનને અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ. કાઉન્ટ એ, this function counts the number of numeric or text entries in a list. It will ignore blanks. તમે જે ડેટાની રેન્જ આપેલી છે એની અંદર ન્યુમેરિક આંકડાકીય અને ટેક્સ્ટ કેટલી છે એને એ ગણવા માટેનો પ્રયત્ન કરે છે. તો જુઓ, ટૂંકમાં સેલ્સ બ્લેન્ક છે કે કેમ એ અહીંયા શોધવાનું કામ કરે છે. એનો સીધો સાધો મતલબ આ રીતે, કાઉન્ટ એ ફંક્શન જે છે એ સેલ જો બ્લેન્ક હોય તો જ એને ગણતરીમાં લેતો નથી, બાકી એને તરત ગણતરીમાં લે છે. કાઉન્ટ એ તમે રેન્જમાં આપેલા ડેટાની અંદર
એ તમને શોધી આપે છે. તો આ રીતે કાઉન્ટ એ ફંક્શન તમને બ્લેન્ક સેલની કિંમત કાઉન્ટ, જો બ્લેન્ક સેલની કિંમત કાઉન્ટમાં લે છે, કાઉન્ટમાં લેતું નથી, એટલે અહીંયા જે તમને જવાબ મળે છે 10 અને 30 બે મળે, અહીંયા 2 સેલ કાઉન્ટ એમાં પ્રાપ્ત થાય છે, પણ અહીંયા 3 સેલ પ્રાપ્ત થાય છે. 3 સેલ ભરેલા છે, કોઈ પણ કિંમત એની અંદર છે, ડેટ પ્રકારની છે, ન્યુમેરિક પ્રકારની છે, સ્ટ્રિંગ પ્રકારની છે, કોઈ પણ કિંમત એની અંદર છે એમ બતાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ફોરકાસ્ટ ફંક્શન, ફોરકાસ્ટ ફંક્શન શું કરે છે એનો સમજવાનો પ્રયત્ન કરીએ. This function uses two sets of value to predict a single value. આ ફંક્શન શું કરે છે? બે ડેટા સેટ ઉપરથી કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન કરે છે. બે ડેટા સેટ ઉપરથી સંભાવનાઓ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. The prediction value is based on the relationship between the two original sets of value. ટુ ઓરિજિનલ, બે મૂળભૂત જે ડેટા છે, ખરેખર જે રિલેશન છે, એ બે ડેટા વચ્ચે રિલેશન સ્થાપિત કરીને તમારા માટે સંભાવના શોધવાનું કામ કરે છે. If the values are sales figure in month of 1 to 6, જાન્યુઆરી ફેબ્રુઆરી જૂન સુધીનો ડેટા છે, અને you can use the function to predict what sales figure will be any other month. તમે બીજા કોઈ પણ મહિનામાં આ ડેટાનો સહારો લઈને કેટલું વેચાણ રહેશે એને શોધવા માટેનો પ્રયત્ન કરી શકો. એને સંભાવના કહેવાય, ફોરકાસ્ટ કહેવામાં આવે. સંભાવનાઓ ખોટી પણ હોઈ શકે, સાચી પણ હોઈ શકે. If the way to which a prediction is calculated is based on assumption of a linear trend. Linear trend એટલે આગળનો ડેટા જે છે એના ટ્રેન્ડ ઉપરથી સંભાવના તમારા માટે વ્યક્ત કરી આપશે. તો અહીંયા ફંક્શન લખેલું છે ફોરકાસ્ટ E11 સેલની અંદર સંભાવના શોધવાની છે 12મા મહિના માટેની, અને ડેટા તમારો કયો છે? મંથ અને સેલ્સ. એટલે મંથ માટે, એટલે તમારા માટે અહીંયા 3 પેરામીટર તમારે આપવા પડે છે. આઇટમ ટુ ફોરકાસ્ટ. આઇટમ ટુ ફોરકાસ્ટ ઇઝ ધ પોઈન્ટ ઇન ધ ફ્યુચર. ભવિષ્યની અંદર તમે કયા પોઈન્ટ ઉપર સંભાવના શોધવા માંગો છો એને આઇટમ ટુ ફોરકાસ્ટ કહેવામાં આવશે. બીજો પેરામીટર છે તે વાય રેન્જ, ફોર વિચ યુ નીડ ફોરકાસ્ટ. વાય રેન્જ ઇઝ અ લિસ્ટ ઓફ વેલ્યુઝ વિચ કન્ટેન્સ ધ historical data to use as a basics of forecast such as sales figure. તો અહીંયા આપણે મંથ લીધો છે, અને એક્સ રેન્જ ઇઝ intervals used when recording of the historical data. એટલે જે ડેટા તમારી પાસે છે ખરેખર એ હિસ્ટોરિકલ ડેટા જે છે તે અહીંયા એક્સ રેન્જ તરીકે લીધેલો છે. એટલે પહેલા અહીંયા તમારે વાય રેન્જ બતાવવી પડે, પછી એક્સ રેન્જ બતાવવી પડે, અને એટલા માટે આ ફંક્શનની અંદર જે છે તે એક્સ રેન્જ તરીકે સેલ્સ બતાવ્યું છે, અને વાય રેન્જ તરીકે તમારે મહિનો બતાવવામાં આવેલો છે. E4 થી શરૂ કરીને એ તમારી એક્સ રેન્જ છે, અને સેલ્સ જે છે તે વાય રેન્જ છે. અને આ રીતે તમને 7,997 નું તમારું વેચાણ 11મા મહિનામાં હશે, અંદાજિત એવી સંભાવના અહીંયા તમને બતાવવામાં આવી છે. આગળ જોઈએ તો ફોરકાસ્ટ ફંક્શન છે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી શબ્દનો અર્થ થાય છે આવૃત્તિ. સ્ટેટિસ્ટિક્સની અંદર આ પણ એક બહુ સરસ વિષય છે, આવૃત્તિ વિતરણ. આવૃત્તિ વિતરણ પણ એક બહુ સરસ વિષય છે, બહુ સ્ટેટિસ્ટિકલ ફંક્શન છે. શું કરે છે આ ફંક્શન જોઈએ. The function compares a range of data against the list of intervals. આવૃત્તિ વિતરણ કહેવામાં આવે. કેટલી આવૃત્તિ? આવૃત્તિ એટલે દાખલા તરીકે કોઈ એક સમયગાળાની અંદર કરવામાં આવતા કેટલા વખત કોઈ કાર્ય કરવામાં આવે છે એની સંખ્યાને આવૃત્તિ કહેવાશે. એટલે the function compares range of data against the list interval. તમે જે ઇન્ટરવલ પ્રમાણે લિસ્ટ આપેલું છે, એટલે જુદા જુદા સમયગાળા માટે જે લિસ્ટ આપેલું છે એના માટે આ ફંક્શન જે છે એ ડેટા કમ્પેર કરે છે. The result shows how many times in the range of data fall between the intervals. આ ઇન્ટરવલની વચ્ચે કેટલો ડેટા પડે છે એ શોધવાનું કામ આ ફ્રીક્વન્સી કરે છે.
અહીંયા તમે જુઓ, તમને અહીંયા ઝોન આપેલા છે, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ ઝોન્સ આપેલા છે. એની અંદર જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું વેચાણ આપેલું છે. અહીંયા પાઉન્ડમાં આપેલું છે. તો અહીંયા તમે સેલ્સ ઓફ 4000 એન્ડ બિલો, વેચાણ તમારું 4000 કે તેથી ઓછું કેટલા વખત છે, એની ફ્રીક્વન્સી 4 વખત છે. તો અહીંયા તમે જુઓ 4000 કે તેથી ઓછું, તો 4000, 2000, 3500, 2 થયા, અહીંયા 3 અને અહીંયા 3. એટલે આ જો કઈ વેલ્યુ ગણી આપણે, એને બોલ્ડ કરતો જઉં છું, એને હું બોલ્ડ કરતો જઉં છું. 3000, 2000, 4000 પોતે અને 3500. તો આ 4 વખત એની આવૃત્તિ આની અંદર છે. તો એના માટે ફંક્શન કેવી રીતે લખ્યું છે એને? ફ્રીક્વન્સી ઇક્વલ ટુ ફ્રીક્વન્સી કોની વચ્ચેથી? D4 થી શરૂ કરીને F7, એટલે આટલા ડેટા વચ્ચેની ફ્રીક્વન્સી શોધવાની છે. આટલા ડેટા વચ્ચેની ફ્રીક્વન્સી શોધવાની છે. અને તમે અહીંયા આગળ ફ્રીક્વન્સી શોધવા માટે કયા સેલનો ઉપયોગ કર્યો છે? તો કે E9 થી શરૂ કરીને E11 સુધીનો ઉપયોગ કર્યો છે. E9 થી શરૂ કરીને E11 સુધીનો ઉપયોગ કરેલો છે. તો અહીંયા પહેલું જે છે તે 4000. તો સેલ્સ આ ફંક્શન અહીંયા આગળ 4000 પાઉન્ડ કરતા ઓછું કે એનું વેચાણ. એ રીતે 4000 થી 6000 ની વચ્ચે, તો 5 વખત ડેટા છે. 4000 થી 6000 ની વચ્ચે 5 વખત ડેટા તમારા ફ્રીક્વન્સીમાં બોલે છે. અને તમારું વેચાણ 6000 કરતા ઉપર, એની ફ્રીક્વન્સી 3 વખત છે. 6000 થી ઉપરની ફ્રીક્વન્સી તમારી જે છે તે 3 વખત છે. તો આ રીતે તમે અહીંયા ફ્રીક્વન્સી શોધી શકો છો. એ રીતે અહીંયા પણ બીજું એક ઉદાહરણ આપેલું છે. ચાઇલ્ડ 9 બાળકો છે અને એમનું 20. તો તમે શોધી શકો કે 15 કિલોના વર્ગ આવૃત્તિમાં 15 કિલોની 0 થી 15 કિલોની અંદર 2 બાળકો છે. 15 થી 20 માં 4 બાળકો છે અને 20 થી ઉપરના 3 બાળકો છે. તો આ જે છે તે ફ્રીક્વન્સી શોધવા માટેનું એક્ઝામ્પલ અહીંયા શોધી શકાય આ રીતે. તો એની અંદર પણ તમે જોઈ શકો છો ફ્રીક્વન્સી C30 થી C38, C30 થી C38, અને એની અંદર C41 થી 43, 41 થી 43, 2, 4 અને 3. અહીંયા તમને રેન્જ બતાવી દે 15, 20 અને 100 કિલોઝ ઇન ઇન્ટરવલ્સ. તો આ રીતે તમે ફ્રીક્વન્સી જેને કહેવાય કે તમે શોધી શકો છો. આગળ જોઈએ ગ્રોથ એટલે વિકાસ અથવા તો વધારો. એક્સપોનેન્શિયલ ટ્રેન્ડ બતાવે છે, એટલે આ ફંક્શન રહી ગયું છે મારે. ચલો લાર્જ. This function examines a list of value and picks up the value as user specified position in the list. કોઈ નિશ્ચિત જગ્યા ઉપર કઈ વેલ્યુ રહેલી છે એ શોધવા માટેનું આ ફંક્શન છે. આ ફંક્શન જે છે લાર્જ ફંક્શન, એ એક જ રેન્જનો ઉપયોગ કરે છે. અને એની અંદરથી એક પ્રકારનું જેને કહેવાય કે અગ્રતાક્રમ નક્કી કરી આપે છે. સૌથી વહેલી વધારે કિંમત કઈ છે? 800. પછી એના કરતા ઓછી કઈ છે? તો કે 250. એ રીતે તમને આ ફંક્શન જે છે એટલે ક્રમ નક્કી કરી આપે છે. તમારો ક્રમ નક્કી કરી આપે છે. તો એના માટે લાર્જ મોટામાં મોટી સંખ્યા તમારે લખવાની છે. એટલે 1 લખ્યું, પછી સેકન્ડ લાર્જ, થર્ડ લાર્જ, ફોર્થ લાર્જ અને ફિફ્થ લાર્જ. પણ એ આખી રેન્જ એની એક જ છે. C4 થી શરૂ કરીને C8 સુધીની રેન્જ એકની એક જ તમારી રેન્જ છે. એના વચ્ચેથી તમને આ ફંક્શન જે છે તે કિંમતો શોધી આપે છે. એટલે તમારે આ ફંક્શન જે છે તે અગ્રતાક્રમ નક્કી કરી આપે છે. તમે આપણે બાળકો સ્કૂલમાં ભણવા જતા હોય, 10 બાળકો, તો ભાઈ કોનો પહેલો નંબર આવ્યો? તો પહેલો નંબર નક્કી કરવાનું કામ આ ફંક્શન કરે છે. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, એમ એ નક્કી કરવાનું આ કામ આ ફંક્શન કરી આપે છે. ઠીક છે, આગળ જઈએ. મેક્સિમમ ફંક્શન મેં તમને બતાવ્યું તે પ્રમાણે મેક્સિમમ ફંક્શન છે
તે તમે આપેલી કિંમતો વચ્ચેથી સેટ્સ ઓફ વેલ્યુઝ વચ્ચેથી મોટામાં મોટી કિંમત તમને શોધી આપે છે. એ રીતે મોટામાં મોટી ડેટ પણ શોધી આપશે. તમે આપેલી જો ડેટ ઉપર પણ આ ફંક્શનનો ઉપયોગ કરી શકાય છે. મેક્સિમમ વેલ્યુઝનો ઉપયોગ ડેટ ઉપર પણ કરી શકાય છે અને ન્યુમેરિક વેલ્યુ અથવા તો ન્યુમેરિક વેલ્યુ પર કરી શકાય. એટલે એમાં પોઝિટિવ અને પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને કિંમતો એમાં સમાવિષ્ટ છે. તો આ રીતે મેક્સિમમ ફંક્શન આ ફંક્શનનો ઉપયોગ આપણે કરી ગયા છીએ. મીડિયન ફંક્શન. મીડિયન ફંક્શન શું કરે છે? This function finds a median value of the group of value. તો આ ફંક્શન જે છે તે મીડિયન ઇઝ નોટ એન એવરેજ. જો મીડિયન, જો તમે સ્ટેટિસ્ટિક્સ ની અંદર બે વસ્તુ આવતી હતી, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યસ્થ અને બહુલક. મધ્યક એટલે એવરેજ, મધ્યસ્થ એટલે મીડિયન. બરોબર, વચ્ચે કઈ કિંમત આવે છે? વચ્ચે કઈ કિંમત આવે છે અને મીડિયન કહેવાય. તો અહીંયા 20, 50, 10, 30, 40, તો એની અંદર વચ્ચેની કિંમત કઈ છે? તો 30 છે. મધ્યસ્થ કિંમત કઈ છે? વચ્ચેની આપેલી રેન્જની અંદર તમને મધ્યસ્થની કિંમત શોધી આપે. વચ્ચેની રેન્જમાં કઈ કઈ વેલ્યુ છે, કઈ વેલ્યુ આવે, બરોબર, બધી ઉપરની રેન્જ. અને એટલે એની અંદર તમારે મેક્સિમમ નક્કી કરવું પડે, મિનિમમ નક્કી કરવું પડે અને એના વચ્ચે એને બે ભાગવા પડે. એટલે મધ્યસ્થ એની કિંમત તમને પ્રાપ્ત થાય. તો આ મીડિયન ફંક્શન છે. સીધું the median is not the average, it is the halfway point where half the numbers in the group are larger than it and half the numbers are less than. 30 કરતા અમુક નંબર ઓછા છે, 30 કરતા અમુક નંબર વધારે છે. If there is no exact median number in the group, the two nearest half value point are added and their average is used as median. જો એક્ઝેક્ટ નંબર પ્રાપ્ત ના થતો હોય તો નિયરેસ્ટ નંબરનો સરવાળો કરીને એની એવરેજ શોધવામાં આવે. એને મીડિયન કહેવામાં આવશે. તો આ મધ્યસ્થ છે. ગાણિતિક પરિભાષામાં એને મધ્યસ્થ કહેવામાં આવે છે. મીડિયન. મિનિમમ વેલ્યુ, તો આ ફંક્શન નાનામાં નાની કિંમત શોધી આપે. બહુ આની અંદર આપણે સમય નહીં વ્યતીત કરીએ. મોડ ફંક્શન આપણે જોઈ ગયા. કોમન સેટ. જો બે ફંક્શનમાં ફરક છે, મારે પણ અહીંયા ભૂલ થઈ ગઈ. જુઓ, એમઓડીઈ ફંક્શન છે ને, આપણે મેથેમેટિકમાં ભણ્યા હતા. એમઓડી ફંક્શન છે. એમઓડી ફંક્શન શેષ શોધી આપે છે, જ્યારે એમઓડીઈ ફંક્શન જે છે એ તમને મોડ શોધી આપે છે. તો મોડ ઇઝ વોટ જોઈ લઈએ આપણે. ધ ફંક્શન ડિસ્પ્લેઝ ધ મોસ્ટ ફ્રીક્વન્ટલી અકરિંગ નંબર ઇન અ ગ્રુપ ઓફ નંબર્સ. વધારેમાં વધારે કયા નંબરનો ઉપયોગ આપેલા લિસ્ટમાંથી તમને પ્રાપ્ત થાય છે એ અહીંયા તમને શોધી આપે છે. તો એને મોડ કહેવામાં આવે. તો 20, 50, 10, 10, એટલે જો અહીંયા 10 બે વખત આવ્યો તો મોડ જે છે એને 10 કહેવામાં આવશે. 40 નંબર અહીંયા 3 વખત આવ્યો તો આ 40 નંબર એનો મોડ કહેવામાં આવશે. 40 નંબર એનો મોડ કહેવામાં આવશે. Function displays the most frequently occurring number in a group of numbers, and for it work correctly, there must be the latest two numbers which are the same. If all numbers in the group are unique, the function shows an error na. જો તમારા જે તમે વેલ્યુ આપેલી છે એની અંદર જો કોઈ એક કરતા વધારે વખત એ નંબર નહીં દેખાતો હોય તો તમને આ ફંક્શન ચેનલ સાઇન na એટલે કે આ ફંક્શન દ્વારા કોઈ વેલ્યુ રિટર્ન થતી નથી એવું બતાવવામાં આવશે. નોટ એપ્લિકેબલ કહેવામાં આવશે એને નોટ એપ્લિકેબલ કહેવામાં આવશે. when there is a more than one on set of duplicate number, the closest to the beginning of the group will be used. શરૂઆતની અંદર કયો નંબર તમને મળે છે એના આધારે વધારે ગ્રુપમાં મળતા હોય નંબર તો એ વખતે એ તમને બતાવશે. સપોઝ કે આની અંદર 20 પણ બે વખત છે, 10 પણ બે વખત છે, તો શરૂઆતમાં પહેલા 20 મળ્યો એટલે એને 20 બતાવ્યું, પાછળથી 10 મળ્યો તો 10 નહીં બતાવે. તો આ રીતે એનું આ ફંક્શન કામ કરે છે. આગળ જઈએ. પ્રીમ્યુટેશન. આ ફંક્શન જે છે તે પ્રીમ્યુટેશન તમને આપે છે. પ્રીમ્યુટેશન એટલે pool of the items and items in a group. અને permutation. This function calculates the maximum number of permutation given in a fixed number of items. The internal order
is significant, so ABBA will be considered as a two possible permutation. It could be used to calculate the possible number of 4-digit password from the digits 0 to 9. 0 to 9. તો આ પ્રીમિટેશન નંબર છે, આલ્ફાબેટ છે, પાસવર્ડની સાઇઝ 8 છે તમારી પાસે, તો તમારા પ્રીમિટેશન કેટલા થયા? 26 અક્ષરો અને એના 8 પાસવર્ડ. તો કોઈ વ્યક્તિ એ પાસવર્ડ પણ મૂકી શકે 8 વખત, કોઈ વ્યક્તિ આવે તો એ બી પાસવર્ડ પણ મૂકી શકે. તો એ રીતે 26 અક્ષરોનો 26 અક્ષરોમાંથી 8 અક્ષરોનો પાસવર્ડ બનાવવાનો હોય તો તમે કેટલા એના મ્યુટેશન આપી શકો એ અહીંયા તમને ગણતરી એની મ્યુટેશનની ગણતરી બતાવવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા પૂલ ઓફ આઇટમ 4 છે અને એને બે ગ્રુપમાં આવે છે, તમને એના મ્યુટેશન કેટલા મળશે? 12 મ્યુટેશન તમને એના મળશે. એટલે જો તમારે 4 ડિજિટનો નંબર મોકલવાનો હોય તો 5040 તમારા જુદા જુદા, દાખલા તરીકે તમારી પાસે 4 આંકડાનો નંબર છે તો કોઈ એક વ્યક્તિ 0 થી 9 નો ઉપયોગ કરીને 10 આંકડાનો ઉપયોગ કરીને 0000 એમ પાસવર્ડ આપી શકે, 0001 0002 0003 10 આંકડા છે તમારી પાસે, તો એના કેટલા મ્યુટેશન તમે કરી શકો એને શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તો એને મ્યુટેશન કહેવામાં આવે. અહીંયા સપોઝ કે 10 આંકડા છે અને એનું 3 નું મ્યુટેશન કેટલું થાય? 720 થાય. 720 થાય. હું તમને બતાવું, એક્સેલની શીટની અંદર આપણે જોઈએ તો 000 અહીંયા 001 પછી અહીંયા 002 તો આ રીતે તમે એના મ્યુટેશન તમે પ્રાપ્ત કરી શકો. કેટલા વખત એનો તમને યુનિક નંબર મળશે એ મ્યુટેશન, તો 720 મ્યુટેશન તમને પ્રાપ્ત થશે. તમારી પાસે 10 આંકડાઓ છે, 10 આંકડાઓ છે, 1 થી શરૂ કરીને 0 થી શરૂ કરીને અહીંયા તમારી પાસે 9 જ આંકડા હોય તો મ્યુટેશન બદલાઈ જશે, તો 504 નું જ મ્યુટેશન રહેશે. પણ અહીંયા તમારી પાસે આંકડાઓ 10 છે અને તમારે 3 ના ગ્રુપમાં બનાવવાના છે તો તમારી પાસે એનું મ્યુટેશન 720 મ્યુટેશન એના હશે એમ કહી શકાય. ઓકે, આગળ જઈએ. ક્વોર્ટાઇલ ઓફ ડેટા સેટ. તો ક્વોર્ટાઇલ શું કરે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. This function examines a group of values and then shows the values which are of the upper limits at the first, second, third, fourth quarter of the data. તમે દાખલા તરીકે કોઈ વેલ્યુઝ આપેલી છે તો એને 4 ભાગમાં ક્વોર્ટાઇલ કરી આપશે. ક્વાર્ટર 0 ની અંદર 1 વેલ્યુ ઓછામાં ઓછી છે, 1 ની અંદર 25 ઓછામાં ઓછી છે એટલે 25 થી 50 નું ગ્રુપ બને, બીજા ગ્રુપમાં 50 ઓછામાં ઓછી છે તો આ નાનામાં નાની કિંમત સેટ કરી આપે છે. તો ક્વાર્ટાઇલ ઓફ 0 ઇઝ એકચ્યુઅલી લોએસ્ટ વેલ્યુ. લોએસ્ટ વેલ્યુની રજૂ કરે છે કિંમત. ક્વાર્ટાઇલ ઓફ 0 ઇઝ એકચ્યુઅલી લોએસ્ટ વેલ્યુ which can be obtaining using the minimum function, and quartile 4 is actually the highest value which can be obtaining using the maximum function. ચોથો ગ્રુપ જે છે એની અંદર 100 ગ્રુપ કિંમત પણ એની અંદર મેક્સિમમ કિંમત એની અંદર મૂક્યા આપે છે. તો ક્વાર્ટાઇલ આ રીતે કામ કરે છે. ક્વાર્ટાઇલ ફંક્શન દ્વારા જે છે તે 0 1 2 3 અને 4 એમ ટોટલ 5 કિંમતો તમને પ્રાપ્ત થશે હંમેશા. રેન્ક ફંક્શન, હમણાં મેં તમને વાત કરી એ રીતે મોડ ફંક્શન જેવી વાત કરી, તો રેન્ક ફંક્શન પણ તમને આ રીતે કામ કરી આપે છે. તમારો રેન્ક કયો છે, તમારો રેન્ક એટલે તમારો કયો નંબર આવે છે. હમણાં મેં તમને વાત કરી સ્ટુડન્ટ્સ, 10 સ્ટુડન્ટ છે અથવા 50 સ્ટુડન્ટ છે, એમાં પહેલામાં પહેલો નંબર કોનો? 50 વિષયના તમે માર્ક લખો અને એની અંદર ઓછામાં ઓછી શરૂ કરીને વધારેમાં વધારે કિંમત કઈ છે એના આધારે એનો રેન્ક નક્કી કરી આપે છે. સપોઝ કે અહીંયા 25 મોટામાં મોટી કિંમત છે, એને હું 9 આપી દઉં તો મોટામાં મોટી કિંમત 16 થઈ ગઈ અને નાનામાં નાની કિંમત જે છે એ બીજા નંબરમાં 9 આવી. તો આ રીતે તમારો રેન્ક નક્કી કર્યા પછી એના માટે ફંક્શન તમારે લખવું પડે. રેન્કમાં 2 પેરામીટર આવે. રેન્ક ફંક્શનની અંદર કેટલા પેરામીટર આવે? 2 પેરામીટર. નંબર ટુ રેન્ક, લિસ્ટ ઓફ નંબર્સ
અને રેન્ક ઓર્ડર. તમારે રેન્કનો ઓર્ડર કયો લેવો છે એ પણ તમને અહીંયા એમાં સ્પેસિફાય કરવામાં આવે. ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ, એસેન્ડિંગ ઓર્ડર કે ડિસેન્ડિંગ ઓર્ડર. ધ ઝીરો જો તમે રેન્ક આપ્યો, જો પહેલો નંબર ટુ રેન્ક એટલે આ નંબરને કારણે રેન્ક આપવાનો છે. પછી રેન્ક લિસ્ટ ઓફ નંબર્સ, અને બીજું 0 કે 1. ત્રીજો પેરામીટર 0 કે રેન્ક ઓર્ડર માટે છે. જો 0 લખવામાં આવે તો રેન્ક નંબર એટ ધ ટોપ, બરાબર છે. અને જો 1 લખવામાં આવે તો ધ સ્મોલ રેન્ક નંબર એટ ધ ટોપ. એટલે નાનામાં નાનો નંબર જે હોય એને 1 નંબર આપવામાં આવે, એના કરતા મોટાને 2. પણ જો 0 આપો તો મોટામાં મોટો નંબર હોય એને 1 નંબર આપવામાં આવે. તો આ રીતે રેન્ક જે છે તે કામ કરે છે. કોઈ 5 એથ્લીટ દોડવીરો છે અને એમણે કોઈ એક દોડની અંદર આટલો સમય લીધેલો છે, તો એ બધાના રેન્ક કેવી રીતે નક્કી થયા? તો ઓછામાં ઓછો સમય વાળો રેન્ક તમારે આપવો પડે. તો અહીંયા પાછળ છેલ્લા પેરામીટર તરીકે અહીંયા તમે જોઈ શકો છો 1 આપેલો છે. એટલે જેણે ઓછામાં ઓછો સમય લીધો હોય એ વિજેતા કહેવાય. તો એ વિજેતા માટે. પણ તમે જો પરીક્ષાની વાત કરો તો જેણે વધારે માર્ક્સ મેળવ્યા હોય એ પહેલો નંબર કહેવાય. તો એના માટે તમારે 0C શોધવું પડે. એટલે એસેન્ડિંગ ઓર્ડરનો રેન્ક અને ડિસેન્ડિંગ ઓર્ડરનો રેન્ક, એમ બંને રેન્ક તમે અહીંયા આગળ રેન્ક ફંક્શનથી સેટ શોધી શકો છો. સ્મોલ ફંક્શન છે. આ ફંક્શન પણ લાર્જના જેમ જ તમને લોએસ્ટ નંબર અને મેક્સિમાઇઝ નંબર, લોએસ્ટ નંબર અને હાઈએસ્ટ નંબર, ફિફ્થ લોએસ્ટ, ફોર્થ લોએસ્ટ, એ રીતે તમને અહીંયા આગળ શોધી આપે છે લાર્જની જેમ જ. સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન એ એક જેને કહેવાય કે આંકડાશાસ્ત્રની એક ગાણિતિક પ્રક્રિયા છે જેને પ્રમાણિત વિચલન એવું કહેવામાં આવે છે. એનું ગુજરાતી નામ છે પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન. This function calculates sample population standard deviation of list of values. List of values ની અંદરથી તમને સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધી આપશે. The sample population is used when the list values represent the sample of population. જો અહીંયા પહેલું જે ટેબલ આપેલું છે, પહેલું વેલ્યુઝ આપેલી છે. The table below was used to company interested in buying a new machine to pack washing powder. અહીંયા આગળ વોશિંગ મશીન માટેનું એક એક્ઝામ્પલ આપેલું છે. આ ટેબલ જે છે તે કોઈ એક વોશિંગ મશીન માટે પાવડરનું પેક એ તમને એ ઉપયોગમાં લે છે. અને એની અંદર 3 મશીન આર શોર્ટલિસ્ટેડ એન્ડ એલાઉડ ટુ રન ફોર અ ડે. એક દિવસ માટે આ બધા જ મશીનને ચલાવવામાં આવે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે 4 boxes of soap powder were picked up at the random from the production of each machine. દરેક મશીનની અંદરથી, દરેક મશીનને જે ચલાવવામાં આવ્યા છે એની અંદરથી 4 ટેસ્ટ કરવામાં આવેલા છે. The boxes were weighted and the standard deviation used as the boxes are represented the sample of completed this production. તો આ જે બોક્સીસ જે પિક કરવામાં આવ્યા એમાં કેટલો સાબુ રહ્યો એના આધારે પ્રમાણિત વિચલન શોધવામાં આવેલું છે. પ્રમાણિત વિચલન શોધવાની આખી પ્રક્રિયા છે. જો તમને ખબર પડે, પ્રમાણિત વિચલન શોધવાની પ્રક્રિયા આવડે તો આ ફંક્શન પ્રમાણિત વિચલન તમને કેવી રીતે શોધી આપે છે એ તમને ખબર પડે. એટલે આની અંદર 3 ફંક્શનનો આ 3 વસ્તુનો મિનિમમ, મેચ અને ઇન્ડેક્સ, આમ 3 ફંક્શનનો ઉપયોગ કરીને સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવામાં આવે છે. અને નિયરેસ્ટ સ્મોલેસ્ટ ડેવિએશન ઇઝ 500. અને 2 નંબરનું મશીન જે છે એણે સૌથી વધારે આ પ્રમાણિત વિચલનથી કામ કરેલું છે. એટલે વધારેમાં વધારે સારામાં સારું પરફોર્મન્સ જો હોય તો એ મશીન નંબર 2 નું છે એવું અહીંયાથી કહી શકાય. ઓકે, આગળ જઈએ. સ્ટાન્ડર્ડ ડેવિએશન બેઝડ ઓન એન્ટાયર પોપ્યુલેશન. આ પણ એક સ્ટાન્ડર્ડ ડેવિએશન જ છે, પણ એ એન્ટાયર પોપ્યુલેશન બધા જ ઉપર કામ કરીને સ્મોલેસ્ટ વેરિયન્સ દ્વારા બનાવવામાં આવે છે. ટ્રેન્ડ. ટ્રેન્ડ નામનું ફંક્શન જે છે મિત્રો, this function predicts the value based upon the 3 sets of related value. 3 જુદા જુદા સેટ્સના આધારિત તમને નવી કિંમત પ્રિડિક્ટ કરી આપે છે. તમારી પાસે જે ડેટા હોય, એક્ચ્યુઅલ ડેટા, એના ઉપરથી પ્રિડિક્ટ અથવા તો ટ્રેન્ડ નક્કી કરવાનું કામ કરે છે. આગળ પણ આપણે આવું એક ફંક્શન જોયું. The prediction is based upon the linear trend of the original values.
અને this the function is array function must be entered using shift control and enter. આ એક પ્રકારનું એરે ફંક્શન છે. એની અંદર કેટલા પેરામીટર છે જોઈએ તો નો વાયઝ, નોન વાય એક્સ અને રિક્વાયર એક્સ અને કોન્સ્ટન્ટ તરીકે. તો આ રીતે આ ફંક્શનની અંદર 4 પેરામીટર છે અને તમને એક પ્રકારનો ટ્રેન્ડ તમારો નક્કી કરી આપવાનું કામ કરે છે. તમને ટ્રેન્ડ નક્કી કરી આપવાનું કામ આ ફંક્શન દ્વારા કરવામાં આવે છે. આગળ જઈએ. એસ્ટિમેટ વેરિયન્સ બેઝ વેર ફંક્શન છે. આ એસ્ટિમેટ્સ અ વેરિયન્સ બેઝડ ઓન અ સેમ્પલ. સેમ્પલ ઉપર આધારિત વેરિયન્સ નક્કી કરી આપે છે. ધ ફંક્શન કેલ્ક્યુલેટ્સ ધ સેમ્પલ પોપ્યુલેશન વેરિયન્સ ઓફ ધ વેલ્યુઝ. રેન્જ 1, રેન્જ 2, રેન્જ 3 થ્રુ આઉટ તમે 30 રેન્જ તમે આની અંદર મૂકી શકો છો અને તમારો વેરિયન્સ જે છે એ 0.25 એને કહેવામાં આવશે. અહીંયા જે એક્ઝામ્પલ આપવામાં આવેલું છે એમાં ધ ટેબલ બિલો વોઝ યુઝડ બાય ધ કંપની ઇન્ટરેસ્ટેડ ઇન બાઇંગ ઓફ ન્યૂ મશીન. કોઈ એક કંપની છે કે જે નવું વોશિંગ મશીન ખરીદવા માટે તૈયાર છે અથવા તો એ રસ ધરાવે છે. ટુ પેક અ વોશિંગ પાવડર 3 machines were shortlisted. 3 મશીન એમણે નક્કી કર્યા છે. રન ફોર અ ડે. એટ ધ એન્ડ ઓફ ધ ડે 4 boxes of soap powder were picked up and random from the production of each machine. અને એણે આખા દિવસના અંત સુધીમાં 4 પાવડર્સ 4 boxes of soap powder 4 boxes સાબુના પાવડરના એણે પિક કર્યા છે. The boxes were weighted and the variable function used these boxes only represented a sample of a complete day's production. આખા દિવસના પ્રોડક્શનની અંદરથી એમણે કેટલું ઉત્પાદન કર્યું તેના આધારે આ વેરિયન્સ શોધવામાં આવે છે. તો વેરિયન્સ જે છે એ ઓછામાં ઓછી ભૂલો નક્કી કરવાનું કાર્ય કરે છે. The machine with the smallest variance was the most consistent. ઓછામાં ઓછા વેરિયન્સ દ્વારા જે કાર્ય કરે છે તે સૌથી વધારે સારામાં સારી વસ્તુ છે. તો અહીંયા વેરિયન્સ જે છે એ 2 નંબરનું મશીન એ સારામાં સારું કાર્ય કરે છે. ઓકે. આગળનું ફંક્શન છે તે વેરિયેબલ પી છે કે જે પોપ્યુલેશન ઉપર કામ કરે છે. ઓકે. તો આ જે છે મિત્રો એ સ્ટેટિસ્ટિકલ ફંક્શનની વાત કરી અને હવે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે ડેટ પ્રકારના ફંક્શન્સ ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ડેટ પ્રકારના ફંક્શન જે છે એને સમજતા પહેલા ડેટ પ્રકારના ફંક્શન્સને સમજતા પહેલા તમને એક્સેલમાં ડેટ કેવી રીતે કામ કરે છે એના અંગેનો ખ્યાલ હોવો જરૂરી છે. તો અહીંયા બરોબર સમજવાની એ જરૂર છે કે એક્સેલ જે છે એ ડેટને ડેટ તરીકે સમજતી નથી. બરોબર ધ્યાન આપજો. હું અહીંયા તમને એ ડેટ એને કેવી રીતે સમજી શકાય એની એક રજૂઆત કરું છું. કોઈ પણ એક નંબર છે તમારી પાસે. અહીંયા આ બધા નંબર્સની હું કોપી મારું છું. બરોબર ધ્યાન આપજો. અહીંયા આ નંબર્સ છે. હું અહીંયા હેડિંગ પણ આપું નંબર્સ અને અહીંયા ડેટ્સ. અહીંયા ડેટ્સ લખું તારીખો. હવે બરોબર સમજો. આ જે નંબર્સ છે એને જ હું અહીંયા આગળ ડેટ્સ બતાવી દઉં છું. એને ડેટ્સની અંદર કોપી કરી દઉં કોપી પેસ્ટ કરી દઉં છું. અને હવે આ જે 0 વેલ્યુ છે એને હું અહીંયા ફેરવી દઉં છું. શેમાં કન્વર્ટ કરી દઉં છું? શેમાં? ડેટ પ્રકારમાં. તો એનું ફોર્મેટ બદલી નાખું છું. તો અહીંયા ફોર્મેટની અંદર જઈ અને હું અહીંયા ફોર્મેટ સેલ આપી દઈશ. તો અહીંયા મને સેલની અંદર જે વેલ્યુ છે
એની ફોર્મેટ બદલવાની મને પરમિશન આપશે. તો આની અંદર હું એને ડેટ તરીકે લઈ લઉં છું અને હું અહીંયા ઓકે આપું છું. એનો મતલબ એવો થયો કે 0 નંબરને આમ તો ખરેખર એ ડેટ હોઈ શકે નહીં. 0 નંબરને એ જાન્યુઆરી મહિનાના 1900માં વર્ષની 0મી ડેટ ગણે છે. 0 નંબરને કઈ ડેટ ગણે છે? તો હવે એક નંબરને કઈ ડેટ ગણતું હશે? એક નંબરને એ જે ગણે છે તે 1 જાન્યુઆરી 1900. 1 જાન્યુઆરી 1900. બીજાને કઈ ડેટ ગણશે? તો કે 2 જાન્યુઆરી 1900. તો ભાઈ 31માં ને કઈ ડેટ ગણશે? અહીંયા 31 લખું છું અને અહીંયા પણ 31 લખી દઉં છું. તો 31માં ને એ ગણશે 31 જાન્યુઆરી 1900. 31 જાન્યુઆરી 1900. તો હવે 32માં ને કઈ ગણશે ભાઈ? તો અહીંયા 32મું અને અહીંયા પણ 32મું. તો 32માં ને કઈ ગણશે? તો 32માં ને એ 1 ફેબ્રુઆરી 1900 એમ ગણશે. 1 ફેબ્રુઆરી 1900. એટલે એક્સેલ જે છે તે દિવસની ગણતરી આંકડાઓમાં કરે છે. એક્સેલ જે છે તે દિવસની ગણતરી શેમાં કરે છે? આંકડાઓમાં ગણે છે. એટલે હું સપોઝ કે આજની ડેટ લખું, હું અહીંયા સપોઝ કે આજની ડેટ લખું, તો અહીંયા હું લખું કે ભાઈ આજે થઈ તારીખ 13 જાન્યુઆરી 2021. હું અહીંયા 13 જાન્યુઆરી 2021 ને 13 જાન્યુઆરી 2021 ને જો હું નંબરમાં ફેરવી નાખું, જો આ તારીખને હું નંબરમાં ફેરવી નાખું તો મને કોઈ એક નંબર આપશે. કયો નંબર આપ્યો એને? 44,209 નંબર આપ્યો. એનો મતલબ એવો થયો 44,209 નંબરનો મતલબ એવો થયો કે 1 જાન્યુઆરી 1900 થી શરૂ કરીને આજનો દિવસ 44,000મો દિવસ છે. 1 જાન્યુઆરી 1900 થી શરૂ કરીને આજનો દિવસ એ 44,000મો દિવસ છે. જો હું અહીંયા 14 ફેબ્રુઆરી કરું, 14 જાન્યુઆરી કરું, 14/1/2021 કરું, આને પણ 14/1/2021 કરું અને પછી આને જો નંબરના ફોર્મેટમાં ફેરવી નાખું, ફોર્મેટ સેલ, અને એને નંબરના ફોર્મેટમાં ફેરવી નાખું તો 44,210મો દિવસ છે. એટલે ડેટ ફંક્શન અથવા તો ડેટ જે છે એક્સેલમાં જે ડેટ છે તે આ રીતે ગણતરીમાં લેવામાં આવે છે. એક્સેલમાં ડેટ જે છે તે આ રીતે ગણતરીમાં લેવામાં આવે છે. તો અહીંયા તમે અહીંયા 13 અને 14, તો પછી આને નંબર પણ વધારી શકો ને. અહીંયા નંબર પણ વધારી શકો. ડેટને આગળ લઈ જાઓ તો 15 ડેટ આવશે. અહીંયા 13 અને સોરી અહીંયા મારી ભૂલ થઈ, 13/12 નહીં, 13 જાન્યુઆરી, 13 જાન્યુઆરી 2021 અને અહીંયા આગળ 14 જાન્યુઆરી 2021. અહીંયા 16 લઉં, હું 16 લખું તો 16 અહીંયા 14 પછી અહીંયા 13 અને 14 કરી મેં, હવે અહીંયા કરીશ તો 15 જાન્યુઆરી આવશે. એ રીતે 16મી જાન્યુઆરી આવશે. તો એ રીતે આગળ ચાલશે. એ રીતે તમે આગળ ચલાવી શકો છો. હવે આપણે ડેટના ફંક્શનને સમજવાનો પ્રયત્ન કરીએ. આને હું ડેટમાં ફેરવી નાખું તો મને આજની તારીખ મળવાની છે. એટલે એ આપણે મગજમાં રાખવાની જરૂર નથી, પણ આપણે એટલું સમજવાની ખાસ જરૂર છે કે જે કોઈ પણ નંબર છે એને એક્સેલ આ રીતે કન્વર્ટ કરી શકે છે. અને જ્યારે તમે ડેટ લખો ત્યારે ડેટની અંદર DDMMYY, હવે અહીંયા જે ડેટ લખવામાં આવે છે મિત્રો, એમાં સેપરેટર તરીકે અહીંયા આગળ જે ડેટ લખી આપણે તે DDMMYY ફોર્મેટમાં લખી. તો એક્સેલ જે છે, માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે એ ડેટને સમજવા માટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના રિજિયોનલ એન્ડ લેંગ્વેજ સેટિંગને સમજે છે. એની અંદરથી એ પોતે એક્સેલ જે છે તે ડેટ કેવી રીતે લાવે છે એ ત્યાંથી એને સમજ પડે છે. એટલે એક્સેલ જે છે તે પોતાનું જે સેટિંગ ક્યાંથી સમજે છે? તો પોતાનું સેટિંગ જે છે એક્સેલને કેવી રીતે ખબર પડે છે કે આપણે આ તારીખમાં પહેલી તારીખ જ લખેલી છે, તમે અહીંયા 1 જાન્યુઆરી લખી છે, એ આને કેવી રીતે ખબર પડે છે?
તો જો અહીંયા આગળ અહીંયા હું સપોઝ કે એનું ફોર્મેટ ફેરવી નાખીશ. અહીંયા તમે એને ફોર્મેટમાં આ રીતે પણ લખી શકો. ડેટનું ફોર્મેટ જ્યારે તમે લખો ત્યારે અહીંયા 1 માર્ચ 2001 લખો તો અહીંયા 1 જાન્યુઆરી લખે. અરે કેવી રીતે ખબર પડી? મેં તો 1 લખ્યું હતું. તો આ જે બીજો 1 છે એ જ મહિનાનું નામ છે. કેમ એણે જાન્યુઆરી 1 કેમ ના લખ્યું? કેમ એણે ફેબ્રુઆરી 1 કેમ ના લખ્યું? તો એનું જે સેટિંગ છે એ ક્યાંથી જોઈએ છે? સ્ટાર્ટ કંટ્રોલ પેનલ, સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ્સ, કંટ્રોલ પેનલ ની અંદર જે રિજિયોનલ એન્ડ લેંગ્વેજ સેટિંગ છે એની અંદર તમે જુઓ યસ રિજિયોનલ એન્ડ લેંગ્વેજ સેટિંગ છે. એની અંદર તમે ડેટનું સેટિંગ કરી એડિશનલ સેટિંગમાં જાઓ. આ બધું મેં વિન્ડોઝ જ્યારે આપણે ભણતા હતા એ વખતે શીખવાડ્યું તમને. અને એની અંદર ડેટ તમે જુઓ તો અહીંયા તમે ડેટને શોર્ટ ડેટને કેવી રીતે સમજો છો? ડીડી MM YYYY આ રીતે તમે ડેટને સમજો છો. જો અહીંયા આ ડેટનું ફોર્મેશન હું બદલી નાખું, MMDD YYY કરી નાખું, પહેલા મહિનાના 2 દિવસ પછી તારીખના 2 દિવસ એને એ રીતે કરી નાખું અને એપ્લાય આપું અને પછી એક્સેલને મારે અહીંયા એપ્લાય આપીને મારે એક્સેલને ફરીથી રિસ્ટાર્ટ કરવું પડે. તો હવે એક્સેલ એમ સમજશે. એક્સેલ હવે હું આને ફોર્મેટને ફેરવીશ, ફોર્મેટ સેલ, અને આને હવે હું અહીંયા માર્ચની અંદર ફેરવીશ. હવે મેં આને ફેરવ્યું તો અહીંયા એને શું કીધું મને? ફેબ્રુઆરી 1. મારી તારીખ કઈ રીતે લખાયેલી છે? 2/1/1900 લખાયેલી છે. તો પણ એને કયો મહિનો લીધો? પહેલા 2 અક્ષર એને મંથના લીધા અને પછીના 2 અક્ષર એને તારીખના લીધા અને એ રીતે એને 1 ફેબ્રુઆરી એને મને મૂકી આપી. તો અહીંયા મેં મારું સેટિંગ કેવી રીતે બદલ્યું હતું? અહીંયા રિજિયોનલ લેંગ્વેજ સેટિંગની અંદર મેં મારું જે સેટિંગ છે તે MMDDYY શોર્ટ ડેટની અંદર લીધું હતું અને એક્સેલ પરફેક્ટ રિજિયોનલ સેટિંગને ફોલો કરે છે. એક્સેલ જે છે તે રિજિયોનલ સેટિંગ, લેંગ્વેજ એન્ડ રિજિયોનલ સેટિંગને જ ફોલો કરે છે. એટલે મારે જઈને ફરી પાછું એક્સેલનું જે સેટિંગ છે એ બદલી નાખવું જોઈએ. તો અહીંયા એડિશનલ સેટિંગમાં ડેટ જે છે તે મારે મારી ડેટ DDMMYY રાખવી જોઈએ. કારણ હવે અહીંયા નથી આવતું તો કંઈ વાંધો નહીં. અહીંયા તમે લખી શકો છો DD/MM/YYY. આ રીતે તમે રાખવા માંગો છો. અને ડેટ સેપરેટર તરીકે તમે જે છે તે હાઇફનનો ઉપયોગ કર્યો છે એવું આની અંદર તમે બતાવેલું છે. ડેટ સેપરેટર તરીકે હાઇફનનો ઉપયોગ કરેલો છે એમ બતાવેલું છે. લોંગ ડેટ DDMMDD દિવસો, મહિનાનું નામ અને યર એ રીતે તમને બતાવવામાં આવે છે. હવે જે તારીખ છે, હવે બુક 1 ની અંદર તમે આવીને જોશો તો હવે તારીખ જે છે એને તમે ફરીથી ફોર્મેટ કરશો તો એ તમને શું બતાવશે? 1 ફેબ્રુઆરી જ બતાવશે, કારણ કે આપણે બીજી લીધેલી છે એટલા માટે. ઓકે, તો આ જે છે તે ડેટ અંગેની પ્રાથમિક સમજ છે. હવે ફંક્શન વિશે વાત કરીએ, ફોર્મ્યુલા વિશે વાત કરીએ. તો ડેટ ફંક્શન રિટર્ન્સ અ સિરિયલ નંબર ઓફ પર્ટિક્યુલર ડેટ. તમને આ ફંક્શન જે છે તે નિશ્ચિત તારીખનો સિરિયલ નંબર તમને રિટર્ન કરશે. નિશ્ચિત તારીખનો સિરિયલ નંબર રિટર્ન કરશે. તમે 25, 12 અને 99 અને તમે એને ડેટમાં કન્વર્ટ કરી નાખો તો 25, 12, 25, 99 ડેટ E4, D4 and C4. This function creates a real date by using 3 normal numbers typed into the separate cell. જુદા જુદા સેલની અંદર લખેલી જે કિંમતો છે એને આ ફંક્શન જે છે
તે તારીખમાં ફેરવી આપે છે. અહીંયા તમે લખ્યું છે 33/12/99, 33મો દિવસ, 12મો મહિનો અને અહીંયા 99, અને જો તમે એને ડેટમાં ફેરવો તો બીજી જાન્યુઆરી આવે 2000. 1900 પછી 33મો દિવસ, ડિસેમ્બરના 19માં પછી 33મો દિવસ, એટલે 31 દિવસ પહેલા અને જાન્યુઆરી આવી ગઈ, અને પછી 32મો દિવસ અને 33મો દિવસ, 2 દિવસ વધારે, એટલે તમને ત્યાં આગળ એ રીતે ફેરવીને આપે. એટલે ડેટને સમજવી જરા પ્રોપરલી સમજવી જોઈએ. તો એમાં યર પહેલા જે છે, પહેલો પેરામીટર તમારો યર હોવો જોઈએ, બીજો પેરામીટર મહિનો હોવો જોઈએ, અને ત્રીજો પેરામીટર ડેઝ હોવો જોઈએ. બરાબર છે? એટલે તમને આ જુદા જુદા સેલમાં લખેલી કિંમતોને તારીખમાં ફેરવી આપે છે. બીજું ફંક્શન પછી લઈએ, ડેટ વેલ્યુ. ડેટ વેલ્યુ શબ્દ જે છે એ તમને તારીખ માટે કિંમત, મેં પેલો દિવસ કીધો ને, એ શોધી આપે છે. ડેટ વેલ્યુ 25 ડિસેમ્બર 1999 જે છે તે આ 1900 થી શરૂ કર્યો, તમે 1900 થી શરૂ કરો, 1 જાન્યુઆરી 1900 થી શરૂ કરો તો 36,519મો દિવસ છે. 36,519મો દિવસ છે. તો આ રીતે આ ફંક્શન જે છે એ તમને આ રીતે જે ફંક્શન છે એ તમને તમારી તારીખને આંકડાકીય સ્વરૂપની અંદર ફેરવી આપે છે. This function is used to convert the piece of text into the date which can be used in a calculation. તમે એવું પણ આ ફંક્શન દ્વારા એવું પણ કહી શકો કે તમે આ જે તારીખ લખાયેલી છે એ તારીખને ન્યુમેરિકમાં, એટલે કે એને નંબરમાં ઉપયોગમાં લેવા માટે તમે એને ફેરવી શકો છો. Date expression as a text are often created when the data is imported from the other programs and such as export from the mainframe computer. અમુક વખતે જ્યારે બીજા કોઈ સોફ્ટવેરમાંથી ડેટ પ્રકારનો ડેટા લાવવાનો થતો હોય ત્યારે સ્ટ્રિંગમાં આવે, તો તમારે એ ડેટ વેલ્યુને તમારે નંબરમાં ફેરવી નાખવી હોય તો આ રીતે તમે ડેટ વેલ્યુ નામના ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. ઠીક છે. ડેઝ, ડે. તો આ ડે ફંક્શન છે શું કરી આપે છે? તો તમે આપેલી તારીખની અંદરથી, ડે ફંક્શન જે છે તમે આપેલી તારીખની અંદરથી તમને દિવસ પાછો શોધી આપે છે, દિવસ પાછો કાઢી આપે છે. 25 ડિસેમ્બર 1998 માંથી તમારા દિવસની કિંમત કઈ છે? તો 25 એ તમારા દિવસની કિંમત છે. 13 જાન્યુઆરી 21 માંથી તમારા દિવસની કિંમત કઈ છે? તો 13. અહીંયા ફ્રાઈડે આપેલું છે. તો આ ફંક્શન જે છે એ અહીંયા આ સેલનું ફોર્મેશન કરેલું છે. આ સેલને અહીંયા આગળ ફોર્મેટ સેલમાં જઈને એમણે એવું બતાવેલું છે, કસ્ટમ ફોર્મેટિંગ, ડેઝ 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 એન્ડ ડે. તો તમને એ તારીખે કયો વાર હતો એ પણ તમને અહીંયા આગળ એ દિવસના તમે એ વાર પણ તમને અહીંયા શોધી આપશે. 13 જાન્યુઆરી 2021 ના દિવસે ફ્રાઈડે. ના કેલ્ક્યુલેશનમાં કંઈક ભૂલ છે. આપણે ડેઝ છૂટો પાડવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે એવું માની લઈએ. ડેઝ 360 days shows the number of days between 2 days based on 360 days per year, 12, 30 days per month. Use this function if your accounting system is based on 12, 30 days per month. અહીંયા જો તારીખોને અંગ્રેજી તારીખો જે છે તેને મૂળભૂત રીતે 30 અને 31 એમ બે વિભાગમાં વહેંચવામાં આવેલી છે. અને 4 વર્ષે 1 વર્ષ એટલે લીપ યર કહેવાય. 28 ફેબ્રુઆરી અને 29 ફેબ્રુઆરી એ લીપ યરની બે તારીખો 4 વર્ષે એક વખત બદલાય. તો જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં 28 કે 29, માર્ચમાં 31, એ રીતે બધી તારીખો જે છે એ વારંવાર બદલાતી હોય છે. તો એમાંથી નિજાત મેળવવા માટે, એમાંથી સરળતા પ્રાપ્ત કરવા માટે આખા 12 મહિનાને 30 દિવસ એવરેજ તરીકે ગણવામાં આવે. તો તમારું વર્ષ કેટલા દિવસનું થાય? 360 દિવસનું થાય. તો એવી રીતે જ્યારે 360 દિવસના વર્ષની અંદરથી તમારે
જેને કહેવાય કે ડેટ તમારે શોધવાની હોય, ડેઝ બિટવીન શોધવાના હોય તો તમને આ રીતે મળી શકે. 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી 98 સુધી 4 દિવસ થાય. 1 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે 30 દિવસ થાય. પણ જો તમારું આ તમે ક્યારે કરી શકો? ખરેખર આ ખોટું છે. ખરેખર તો એક્ઝેક્ટ ડેઝ આની અંદર મળતા નથી. એક્ઝેક્ટ ડેઝ મળતા નથી. એટલે આ ફંક્શન જે છે તે મૂળભૂત રીતે એ 365 દિવસના કન્સેપ્ટને સ્વીકારતું નથી. એટલે આ ફંક્શન મારી દ્રષ્ટિથી ભૂલ ભરેલું કહેવાય. અને જો તમારું એકાઉન્ટિંગ સિસ્ટમ જો આ પ્રકારના કન્સેપ્ટને સપોર્ટ કરતું હોય તો તમારે આને ધ્યાનમાં લેવું જોઈએ. ઈ ડેટ આ બહુ સારું ફંક્શન છે. ઈ ડેટ છે તે તમને નિશ્ચિત સમયગાળા પછીની ડેટ આપવા માટેનું ફંક્શન છે. ધીસ ફંક્શન ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ અ ડેટ which is specified number of months in the past of the future. એટલે દાખલે 1 જાન્યુઆરી છે અને એમાં 3 મહિના પછી એક્ઝેક્ટ કઈ તારીખ આવશે એ તમારે શોધવું હોય તો તમને તરત જ મળશે કે 1 એપ્રિલ 3 મહિના પછી જે 3 મહિના પૂરા થશે એ 1 એપ્રિલ 1998 નવી તારીખ તમને પ્રાપ્ત થશે. તો ઈ મંથ જે ફંક્શન જે છે એ એક મહિના તમારી તારીખને એક મહિના, એટલે આ જે ફંક્શન છે મૂળભૂત રીતે પગાર ગણવા માટે અથવા તો મહિના એક મહિના પછી જેને ઇન્ક્રીમેન્ટ આવતું હોય એના માટે આ ફંક્શન ખૂબ જ સારું અને જરૂરી ફંક્શન છે. એક મહિનો આગળ લિસ્ટ બનાવવા માટે આ તમને ફંક્શન ખૂબ જ જરૂરી છે. આ ફંક્શન ખૂબ જ, કારણ કે એની અંદર 31 અને 30 નો કન્સેપ્ટ નથી રહ્યા, એ પરફેક્ટ જ બતાવશે. એ મહિનો પરફેક્ટ જ તમને બતાવશે. એમાં 30 અને 31 નો કન્સેપ્ટ એ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. એટલા માટે આ ફંક્શન વધારે સરળ અને સાચું ફંક્શન છે. એ રીતે ઈ મંથ ફંક્શન જે છે એ પણ તમને નિશ્ચિત તારીખ 2 મહિના પછીના પ્લસ મંથ કરીને આપશે. ધીસ ફંક્શન વિલ શોઝ ધ લાસ્ટ ડે ઓફ ધ મંથ વિચ ઇઝ સ્પેસિફાઈડ નંબર ઓફ મંથ્સ બિફોર ઓર આફ્ટર અ ગિવન ડેટ. તમે 5 જાન્યુઆરી 1998 આપી તો પરફેક્ટ 2 મહિના ક્યારે થાય? પરફેક્ટ 2 મહિના એને અંદર તમે કરો તો 31 માર્ચ 1998 પરફેક્ટ મહિના થાય. 2 મહિના ત્યારે થાય. પહેલો મહિનો 5 જાન્યુઆરી 5 ફેબ્રુઆરી, પણ એની અંદર 5 ફેબ્રુઆરી પછી માર્ચ જે છે એ ગણતી વખતે માર્ચ એમાં 28 દિવસ એટલે બાકીના 3 દિવસ આની અંદર ઉમેરાઈ જાય. એટલે 31 માર્ચનો 2 મહિના પછીની પરફેક્ટ 2 મહિના આખા થઈ જાય એની અંદર. હા, ધીસ ફંક્શન વિલ શોઝ ધ લાસ્ટ ડે ઓફ ધ મંથ, છેલ્લો દિવસ બતાવે છે. સ્પેસિફાઈડ નંબર ઓફ મંથ્સ, પહેલો દિવસ નહીં, લાસ્ટ ડે ઓફ મંથ તમને બતાવશે. એટલે ઈ મંથની અંદર 2 પેરામીટર, એક સ્ટાર્ટિંગ ડેટ અને મહિનો તમારે બતાવવો પડે. જે તે મહિનાનો છેલ્લો દિવસ બતાવે ઉમેર્યા પછીના. એટલે અહીંયા ફેબ્રુઆરી અને માર્ચ તો ખરું જ, પણ 1 માર્ચ આવી ને એટલે એને 31 માર્ચ બતાવી, બરોબર છે. એટલે છેલ્લો દિવસ બતાવે, મહિનાનો છેલ્લો દિવસ બતાવે. આ ફંક્શન જે તે મહિનાનો છેલ્લો દિવસ તમને શોધી આપવાનું કામ કરે છે. ઈ મંથ. અવર ફંક્શન જે છે તે તમને સમય શોધી આપવાનું કામ કરે છે. 224 માંથી તમારો અવરનો પાર્ટ, કલાકનો પાર્ટ 2 છે, એકની અંદરથી કલાકનો પાર્ટ 1:25 જે છે એની અંદરથી અવરનો પાર્ટ 6 છે. This function shows the 4 of the days based upon time or a number. Sorry, મારી ભૂલ થઈ વાંચવામાં. The function will show the hour of the day based upon the time or a number. તમે જે આપેલો નંબર છે એના ઉપરથી ઓર એટલે કલાક તમને બતાવે છે. એ જ રીતે મિનિટ માટેનું ફંક્શન છે. તમે જે આપેલું જે ડેટ એને આપેલું છે એની અંદરની મિનિટનો પાર્ટ તમને છૂટું પાડી આપે છે. This function will shows the minute of the hour based upon the time or a number. Only fraction part is a number is used as which relates to time of the day. So hour, minutes and second. જો આ ફંક્શન બહુ સરસ ફંક્શન કામ કરે છે. દરેક ઇન્ટરવલ ઉપર
જેટલા વખત તમે આ ફંક્શન પેસ્ટ કરશો એ દરેક વખતે તમને ત્યાં આગળ તમે કેટલી સેકન્ડ થઈ એ સેકન્ડ પ્રમાણે લાઈનો ગણીને બતાવે છે, બરોબર છે. તો આ ફંક્શન આ રીતે કાર્ય કરે છે. તો આ અર અને એટલે આ મિનિટ્સનું ફંક્શન છે. મંથ, તમે આપેલી તારીખની અંદરથી મહિનો તમને છૂટો પાડી આપે છે. જેવી રીતે this function extracts the months from the complete date. છૂટી પાડી આપે છે, મહિનાનો પાર્ટ તમને, મહિનાનો ભાગ તારીખમાંથી છૂટો પાડી આપશે. નાઉ ફંક્શન, અત્યારે હાલ તમે ફંક્શન જે છે એ અત્યારે હાલનો સમયગાળો તમને ત્યાં આગળ શોઝ કરીને બતાવશે. એટલે ડેટ, તારીખ, અને તમે અહીંયા નાઉ લો, તમારે તારીખો જોવા નહીં જવાનું, કેટલા વાગ્યા છે ને કેટલો સમય થયો છે એના માટે તમારે જોવા નહીં જવાનું. એના માટે તમારે શું કરવું પડે? તો અહીંયા ઇક્વલ ટુ નાઉ ફંક્શન તમે લખો તો આજની તારીખ, આજનો દિવસ અને આજનો સમયગાળો, બરોબર છે. તો એ તમને અહીંયા આગળ તમને બતાવશે, એ તમને ત્યાં આગળ આ રીતે બતાવશે. ઠીક છે. આગળનું ફંક્શન લઈએ, સેકન્ડ. તો આ ફંક્શન જે છે shows the second of the minute based upon the time or a number. તમે જે તારીખ આપશો એ તારીખમાંથી એ તમને સેકન્ડનો પાર્ટ છૂટો પાડી આપશે. સપોઝ કે આપણે અહીંયા મૂક્યું છે તો અહીંયા લખીએ ઇક્વલ ટુ SECOND સેકન્ડ, અને કયામાંથી? આની અંદરથી તમને સેકન્ડનો ભાગ, 46મી સેકન્ડ. અત્યારે હાલ નાઉ લખ્યું છે, અત્યારે હાલ 46મી સેકન્ડ ચાલે છે, એટલા માટે તમને આ ફંક્શન 46 ભાગ અથવા 46 છૂટું પાડી આપે છે. ત્યાં નાઉ ફંક્શન લખેલું છે એટલા માટે. ઠીક છે. ટાઈમ, તમને સમય, ફક્ત સમય તમને જોઈતો હોય તો સમય તમને પાછો આપે, રિટર્ન આપે. આ ફંક્શન તમને તમારો સમય ફક્ત રિટર્ન કરી આપે છે. This function will convert the three separate numbers to an actual time. આ જે છે તે તમને જુદા જુદા સેલની અંદરથી વેલ્યુ પકડી અને તમને સમયની અંદર પરિવર્તિત કરી આપી શકે છે. ટાઈમ વેલ્યુ નામનું ફંક્શન છે. તો ટાઈમ વેલ્યુ ફંક્શન shows the actual time based on the piece of text which looks like a time. આ જે સમય છે એના ઉપરથી ટાઈમ વેલ્યુ તમને શોધી આપે છે. દેખાતી હોય એવા સમય ઉપરથી તમને ટાઈમ વેલ્યુ શોધી આપવાનું કામ કરે છે. It is useful when data is imported from the other applications such as the mainframe computers will convert values to the text. એટલે ટાઈમ વેલ્યુને ટેક્સ્ટમાં કન્વર્ટ કરી આપવાનું કામ આ ફંક્શન જે છે તે કરે છે. ટુડે, આજની તારીખ શોધવા માટે, આજની તારીખ જે છે એને તમારે જો શોધવી હોય તો ટુડે નામનું ફંક્શન ઉપયોગમાં લેવાય છે. આ બહુ સરસ ફંક્શન છે. વીકડે, વીકડે એટલે અઠવાડિયાનો કયો દિવસ છે એ તમને શોધી આપે છે. જે તે તારીખ અઠવાડિયાનો કયો દિવસ છે એ શોધી આપવાનું કામ કરે છે. This function is used to indicate the last week of the day's numbering system. 1 is a Saturday, 2 is a Monday. એટલે 1 જે છે એ તમે અઠવાડિયું કયા તારીખથી ગણો, ક્યારથી ગણો છો એ શરૂઆત, એ વાત છે. જો તમે અઠવાડિયાની શરૂઆત એ મંડેથી ગણતા હો તો મંડેને પહેલો દિવસ ગણો તો બુધવાર ત્રીજો દિવસ આવે. મંડેને પહેલો દિવસ ગણો તો ગુરુવાર ચોથો દિવસ આવે. સોમ, મંગળ, બુધ અને ગુરુ. પણ જો તમે રવિવારને પહેલો દિવસ ગણતા હો તો ગુરુવાર એ પાંચમો દિવસ આવે. તો એ રીતે તમે 3 આપો તો મંડે એઝ અ 0 એન્ડ સન્ડે એઝ અ 6. આ રીતે તમે એને ગણતરી કરી શકો છો, બરાબર છે. એટલે તમે વીક ડેઝ ની ગણતરી માટે પણ તમે આ ફંક્શનનો ઉપયોગ જે છે તે તમે કરી શકો છો. બહુ લેન્થી લેક્ચર થઈ ગયું છે, પણ હવે જેને કહેવાય એક બે ફંક્શન બાકી છે. એક ડેટ ડિફરન્સનું ફંક્શન બાકી છે અને એક બે ફંક્શન બાકી છે. જોઈ લઈએ. યર તમને છૂટું પાડી આપે છે. આખી તારીખની અંદરથી વર્ષનો ભાગ તમને છૂટો પાડી આપે છે, તે યર ફંક્શન છે. અને જે સૌથી સારા ફંક્શન છે મિત્રો, બહુ સરસ ફંક્શન છે, એ છે ડેટ ડિફરન્સનું ફંક્શન છે. બહુ અગત્યનું ફંક્શન છે. તમારે જ્યારે સમય ગાળા વચ્ચે
તારીખોના બે સ્લોટ્સ વચ્ચે જ્યારે તમારે ડિફરન્સ શોધવાનો હોય ત્યારે તમને આ ફંક્શન ખૂબ જ મદદરૂપ બને છે. આ ફંક્શન ખૂબ જ મદદરૂપ બને છે. તમે બે તારીખો વચ્ચેનો સમયગાળો તો શોધી જ શકો. દાખલા તરીકે તમે અહીંયા જુઓ, અહીંયા હું તમને જો કરીને બતાવું તો બે ગાળા વચ્ચેનો સમય તો શોધી જ શકો છો. અહીંયા બધું કાઢી નાખું છું, બે તારીખો લખું છું. સપોઝ કે ડે, જોઈનિંગ ડેટ એક તારીખ આપી અને બીજી તારીખ આપી મેં રિટાયરમેન્ટ ડેટ. કોઈ વ્યક્તિ 1/8/1984 ના દિવસે જોઈન થયો, 1/8/1984 ના દિવસે જોઈન થયો અને રિટાયર્ડ થયો 2019 ના દિવસે. તેણે કેટલા વર્ષ નોકરી કરી એવું કહી શકાય? અહીંયા આગળ આપણે એને એની કન્ટેન્ટને ફોર્મેટને બદલી નાખીએ છીએ. એની ડેટ જે છે તે આ રીતે લઈ લઈએ છીએ, 31/10/2019. તો એણે કેટલા વર્ષ નોકરી કરી એ જો મારે શોધવું હોય તો એના માટે ડેટ ડિફરન્સ ફંક્શન છે. તો અહીંયા એ ફંક્શનને અહીંયા તમારા માટે અહીંયાથી લખવા પ્રયત્ન કરીશ. ડેટ ડિફરન્સ, DATEDIF, ડેટ ડિફરન્સ. તો ડેટ એન પેલામાં હશે, ડેટ ડિફરન્સ ફંક્શન. એની અંદર પહેલી તારીખ તમારે બતાવવી પડે, જોઈનિંગ ડેટ પહેલો પેરામીટર, અને બીજો પેરામીટર તમારે આપવો પડે રિટાયરમેન્ટ ડેટ. અહીંયા જો તમને બતાવવાનો પ્રયત્ન કરું, ડેટ ડિફરન્સ ફંક્શન C4, એટલે C4 ની અંદર તમારી પહેલી તારીખ છે. અહીંયા જ આપણે તારીખ લખી દઈએ, 1/8/1984 અને 31/10/2019. હવે તમારો ઇન્ટરવલ જુઓ, અહીંયા ડેઝ ની અંદર છે. તો તમે અહીંયા નોકરી કેટલા દિવસ નોકરી કરી? તો અહીંયા તમે એમ કહી શકો કે 12,874 દિવસ તમે નોકરી કરી છે. કેટલા મહિના નોકરી કરી? 422 મહિના નોકરી કરી, ફૂલ 422 મહિના નોકરી કરી. કેટલા વર્ષ નોકરી કરી? તો કે 35 વર્ષ સુધી તમે નોકરી કરી કહેવાય. 35 વર્ષ સુધી તમે નોકરી કરી કહેવાય. અને આ જે છે યર ડે, જો તમે આ બધું શોધવા માટે છે ને 3 પેરામીટર દાખલ કરવા પડે. એક તમારી શરૂઆતની તારીખ, એન્ડની તારીખ, અને પાછળ એક તમારે કેરેક્ટર લખવું પડે, ઇન્ટરવલ. આ ઇન્ટરવલ તરીકે જો તમે ડી આપો તો ડેઝ બિટવીન ધ 2 ડેઝ, તમારી વર્ષની તારીખો વચ્ચેના દિવસો ગણી આપે. એમ કહો તો મહિના ગણી આપે, યર કહો તો વર્ષ ગણી આપે. પણ વાયડી કહો તો ડેઝ બિટવીન ધ ડેઝ એઝ ઇફ ડેટ્સ વેર ધ સેમ ઇન ધ યર. જો તમારી તારીખ એક જ વર્ષમાં આવતી હોય તો કેટલા મહિના થાય એ તમને ગણી આપે, કેટલા દિવસો થાય એ તમને ગણી આપે. એટલે જો 1 ઓગસ્ટ 1984 અને રિટાયરમેન્ટ સેકન્ડ ડેટ જે છે તે 31 ઓક્ટોબર 1984 જ હોય તો યર ડેટની અંદર 91 દિવસ થાય. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 3 મહિના 91 દિવસ થાય. યર મંથ એટલે સેમ વર્ષની અંદર જો આવતી હોય તો 2 મહિના થાય, અને સેમ વર્ષની અંદર જો આવતી હોય તો month, days, 2 days as if dates were in the same month and the year. તો આ રીતે તમે ડેટ ડિફરન્સ, તારીખો વચ્ચેનો સમયગાળો તમે શોધી શકો છો.
પછી આને તમે 365 વડે ભાગો એટલે મહિના મળે, આને 12 વડે ભાગો એટલે વર્ષ મળે. એ રીતે તમે પછી તમે એનો ડેટ ડિફરન્સ જુદી જુદી રીતે શોધી શકો છો. તો આ રીતે ડેટ અંગેના ફંક્શન્સ અને સ્ટેટિસ્ટિકલ ફંક્શન બનાવવા માટે પ્રયત્ન કર્યો. મને આશા છે કે તમને આ બધાની અંદર પ્રોપરલી ખ્યાલ આવી ગયો હશે. સ્વસ્થ રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ફંક્શન એટલે કે સ્ટ્રિંગ ફંક્શન અને એન્જિનિયરિંગ ફંક્શન અને બાકીના લોજિકલ ફંક્શન જોવાનો પ્રયત્ન નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.